નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 સામયિક શ્રેણીમાં હું તમારી સમક્ષ ફરીથી એક વખત હાજર થઈ ગયો છું એક સરસ મજાની રીતના દાખલાઓ લઈને, અને જે બોર્ડમાં 5 માર્ક્સના પૂછવાના છે. મિત્રો, આ 10-15 મિનિટનો એક વિડીયો નથી, પણ તમારી બોર્ડની પરીક્ષાના 5 માર્ક્સ જોઈન્ટમાં કઈ રીતે આવી શકે એ મેળવવા માટેનો સૌથી આસાન મોકો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આ વિડીયોને લાઈક કરી દેજો. જેમણે પણ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો, અને અમારે આ યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાઈ જજો, કારણ કે બોર્ડના વર્ષમાં તમને આ ચેનલ ખૂબ જ ઉપયોગી થવાની છે. લેટ સ્ટાર્ટ શરૂ કરીએ છીએ આજના વિડીયોને. તો ખાસ કરીને ન્યૂનતમ વર્ગોની રીત, તો ન્યૂનતમ વર્ગોની રીતથી જ્યારે સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાનું હોય તો કઈ રીતે કરવાનું થશે? તો પહેલાં તો n બરાબર શું લે, t બરાબર 1 2 3 અપ ટુ n સુધી લેવાનું થશે, અને બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે સુરેખ મોડેલ આપણે પસંદ કરેલું છે. જે સુરેખ મોડેલને આપણે શું કહીશું? તો જે સુરેખ મોડેલને y કેપ t ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીટી વડે દર્શાવેલું છે. y કેપ ટી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીટી વડે દર્શાવશું. ત્યાર પછી ન્યૂનતમ વર્ગોની રીત વાપરીને આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એક વાયની જે અવલોકિત કિંમત આપેલી કિંમતો છે એના પરથી અનુમાનિત કિંમત yt નું અનુમાન કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો તમને ખબર પડવી જોઈએ કે આમાં a અને b શું છે અને a અને b કઈ રીતે મેળવવામાં આવે છે. તો મિત્રો, તમે બધા જ સુરેખ નિયત સંબંધનો ખ્યાલ ભણી ગયા છો. બસ એ જ ખ્યાલની કોપી મારેલી છે સામયિક શ્રેણીમાં. એટલે સુરેખ નિયત સંબંધની મુજબ a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ બીટી બાર, y બાર માઇનસ બીટી બાર, અને ત્યારબાદ બીજો ખ્યાલ આવે છે b ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર, n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. આ સૂત્ર જાણવું જોયેલું દેખાયેલું લાગે છે. યસ, આ સૂત્ર તમે નિયત સંબંધ રેખામાં n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ સ્ક્વેર આ રીતે ભણી ગયેલા છો. બસ આ જ સૂત્રને આપણે ચલ એક્સની જગ્યાએ અહીંયા સામયિક શ્રેણીનો ચલ ટી તરીકે ઉપયોગ કરી અને ગણવાનું છે. તો મિત્રો, ખાસ યાદ રાખો, જો અહીંયા આપણને આપ્યું છે કાપડ ઉત્પાદક તૈયાર કપડાની નિકાસ કરોડ રૂપિયામાં માહિતી આપેલી છે. શું ખબર તમને આ જ દાખલો બોર્ડમાં 5 માર્ક્સમાં બેઠો જ પૂછી લે. તો જો વર્ષ 2017 થી 2022, 2017, 2018, 2019, 2020, 2021, 2022, અને નીચે આપણે લખશું કુલ. બીજું આપ્યું છે નિકાસ 22, 25, 23, 26. નિકાસ 22, 25, 23, 26, 20 અને 25. તો ટોટલ કરીએ તો 22 + 25 + 23 + 26 + 20 + 25 141. કેટલા આવ્યા? 141. ત્યારબાદ સમય ટી, 1 2 3 4 5 6 ટોટલ કરી લઈએ તો ટોટલ 21 ty. તો 22 × 1 22, 25 × 2 50, 23 × 3 69, 26 × 4 104, 20 × 5 100, 25 × 6 150. કરી દઈએ ટોટલ. તો 150 + 100 + 104 + 69 + 50 + 22 ઇઝ ઇક્વલ ટુ 495. ટી સ્ક્વેરની વાત કરીએ, 1 નો વર્ગ 1, 4 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, ટોટલ 91. કુલ કેટલું થઈ ગયું? 91. હવે પહેલું જ કામ તમારે y બાર મેળવવાનો છે. મધ્યક મેળવા વગર ક્યારેય દાખલો આગળ ન વધે. તો સિગ્મા y ના છેદમાં n 141 ભાગ્યા 6,
તો વાય બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તો કરોડ રૂપિયામાં આપ્યું છે 141/6 ઇઝ ઇક્વલ ટુ 23.5 કરોડ રૂપિયા. ટી બાર સિગ્મા ટી ના છેદમાં એન 21/6 તો 3.5. ટી બાર કેટલો આવ્યો 3.5. વાય બાર અને ટી બાર મળી ગયા એટલે બી મેળવવાનો છે. બી મેળવવાનું સૂત્ર આપણે હમણાં જ જોયું એન ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય એન ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી ઓલ સ્ક્વેર. તો એન કેટલા આપ્યા છે મિત્રો ફરીથી એક વખત જોઈ લઈએ. એન બરાબર 6 ગુણ્યા 495 માઇનસ 141 ગુણ્યા 21 છેદમાં 6 ગુણ્યા 91 માઇનસ 21 નો વર્ગ. તો 6 ગુણ્યા 495 29 70 141 ગુણ્યા 21 29 61 546 441 9/105. તો બી ઇઝ ઇક્વલ ટુ 9/105 ઇઝ ઇક્વલ ટુ 0.09. આ આપણને બી મળી ગયો 0.09. એ મેળવીએ એ બરાબર વાય બાર માઇનસ બીટી બાર. વાય બાર આપણને આપ્યો તો 23.5, બી મળ્યો તો 0.09, ટી બાર 3.5. તો 23.5 માઇનસ 0.315 અને આને બાદ કરી દઈએ તો 23.185. 23.185 આપણો એ મળ્યો. સુરેખ સમીકરણની વાત કરતા હતા આપણે. તો સુરેખ સમીકરણ કઈ રીતે મળશે? તો સુરેખ સમીકરણ ઇઝ ઇક્વલ ટુ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીટી. વાય કેપ બરાબર એ કેટલા આવશે તો 23.185. બી કેટલા આવશે તો કે 0.09 ટી. આ આપણું સુરેખ સમીકરણ. હજી આપણને અનુમાન મેળવવાનું કહ્યું. જો ધ્યાન આપો, વર્ષ 2022 સુધીની માહિતી આપી છે. વર્ષ 2024 નું તમને અનુમાન મેળવવાનું કહ્યું. તો અહીંયા 2022 માટે તમે 6 લીધા. તો વર્ષ 2024 માટે ટી બરાબર 8 લેતા. તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 23.185 પ્લસ 0.09 ટી. 23.185 0.09 ગુણ્યા 8 તો 23.185 પ્લસ 0.72. તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 23.185 પ્લસ 0.72 કેટલા થશે? 23.905 કરોડ રૂપિયા. આને તમે 23.91 પણ લખી શકો. બીજી વસ્તુ ખાસ મિત્રો તમને આવા દાખલા માટે કહું છું, જો તમે અહીંયા 18 લખો છો તો સામે કેટલા લખવા પડશે એ પણ ધ્યાન રાખજો. અહીંયા 32 લખો છો તો અહીંયા 18, અહીંયા 31 લખો છો તો અહીંયા 19. આવી પોઈન્ટની ભૂલો ન થાય, નહીંતર એટ ધ એન્ડ જવાબમાં મોટી ભૂલ આવશે. અને આવું બધું અમે વિસ્તૃત વ્યવસ્થિત શીખવાડીએ છીએ. પણ એના માટે તમે વિદ્યાકુલ એપ સાથે જોડાયેલા હોવા જોઈએ. તો પ્લે સ્ટોર પર જઈ આજે જ ડાઉનલોડ કરો વિદ્યાકુલ એપ અને અમારી સાથે રેગ્યુલર અભ્યાસ કરવા માટે લાગી જાઓ. સાથે મિત્રો ખાસ તમને કહેવાનું, એક આવો દાખલો પણ પૂછી શકે. અહીંયા એન બરાબર 8 આપી શકે. એન બરાબર કેટલા આપ્યા છે? 8. આ 8 નહીં, એન બરાબર 4 હોઈ શકે. હાલો આપણે રકમને થોડીક મોડિફાઈ કરીએ. એન બરાબર કેટલા લઈશું? 4. સિગ્મા વાય ટી બરાબર 270 રાખીએ. સિગ્મા ટી વાય ટી બરાબર 734 રાખીએ. ઓકે, આવી એક રકમ તમને આપી દે.
નથી ટી આપ્યો, નથી ટી બાર આપ્યું, કાંઈ નથી આપ્યું, તો સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ એન બરાબર 4 હોય ને એટલે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 બરાબર 10. કેટલા થઈ ગયા? 10. અને સિગ્મા ટી સ્ક્વેર 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 બરાબર 30. તો પહેલું જ કામ શું કરવાનું છે? પહેલું જ કામ તમારે કરવાનું છે વાય બાર. તો વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય ના છેદમાં એન 270 ભાગ્યા 4. તો વાય બાર ઇઝ ઇક્વલ ટુ 270 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 67.5. ટી બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી ના છેદમાં એન, સિગ્મા ટી ના છેદમાં એન 10 ભાગ્યા 4. ટી બાર ઇઝ ઇક્વલ ટુ 2.5. ઓકે, બી મેળવવાનું સૂત્ર મૂકીએ. બી ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય એન ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી ઓલ સ્ક્વેર. તો એન આવશે 4 સિગ્મા ટી વાય કેટલા હતા? 734 માઇનસ 10 ગુણ્યા 270 ડિવાઈડ બાય 4 ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર 30 માઇનસ 10 નો વર્ગ. તો 734 ગુણ્યા 4 29 36 માઇનસ 2700 ડિવાઈડ બાય 120 માઇનસ 100. તો 236 ના છેદમાં 20. બી ઇઝ ઇક્વલ ટુ 11.8. બી ઇઝ ઇક્વલ ટુ 11.8. આવી જ રીતે તમારે એ મેળવવાનો છે. એ મેળવવાનું સૂત્ર વાય બાર માઇનસ બીટી બાર. વાય બાર આપણી પાસે હતો કેટલો હતો? 67.5. બી મેળો 11.8 ગુણ્યા 2.5. તો 67.5 11.8 ગુણ્યા 2.5 ઇઝ ઇક્વલ ટુ 29.5. 67.5 માંથી 29.5 બાદ કરવાના એટલે એ મળશે 38. એ કેટલો મળ્યો? 38. તમને એ અને બી બંને મળી જાય. બંને મળી જાય એટલે તમે સુરેખ સમીકરણ મેળવી શકો છો. સુરેખ સમીકરણ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીટી. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીટી. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 38 પ્લસ બી બરાબર 38 પ્લસ બી. બી કેટલા આપ્યા છે? 11.8 ટી. આ આપણું સુરેખ સમીકરણ. ઓકે, તો મિત્રો આવી જ રીતે આપણે આગળ વધતા રહીએ. તો થેન્ક યુ સો મચ. આજના માટે બસ આટલું જ. આ 2 જ દાખલા તમને 2 જ રીત સમજાવવાની હતી. મિત્રો આવા નવા વિડીયોને જો તમારે જોવાય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી રાખજો. નોટિફિકેશનનો બેલ ઓન રાખજો અને સાથે આ વિડીયોને લાઇક બટન પર ક્લિક કરતા રહેજો અને ફરીથી મળતા રહેજો વિદ્યાકુલ ગુજરાતી પર. થેન્ક યુ સો મચ.